મારું નામ પ્રદીપ દિનેશભાઈ બરવાળિયા છે અને મને કમરનો દુખાવો ઘણા સમયથી હતો. લગભગ 4 થી 5 વર્ષ મને દુખાવો રહ્યો. ધીમે ધીમે મારો દુખાવો વધતો જતો હતો અને હું ટ્રાવેલિંગ કરતો હતો. પછી મને એમ જ સૂતો હોય તો ઉભો થવાની આળસ ચડતી, કારણ કે કમરમાં જેટલો પેઇન થતો. હું ઉભો થાવ તો પણ એટલો દુખાવો થતો અને બેઠો હોય તો ઉભો થાવ તો દુખે, ઉભો હોય તો બેસું તો દુખે. હંમેશને માટે દુખાવો રહેતો. પછી મેં MRI કરાવ્યો અને અલગ અલગ ડોક્ટર, સ્નાયુના ડોક્ટરોને બતાવ્યું, ઓર્થોપેડિકને બતાવ્યું. તો બધાની એક જ સલાહ હતી કે તમે ઓપરેશન કરાવવું પડશે એમ. એનું કારણ હતું કે મારે ટ્રાવેલિંગ ઘણું બધું હતું અને પછી મને એક ફિઝિયોથેરાપિસ્ટ ભાવિન ગોલવાલાનો કોન્ટેક્ટ થયો. તો હું ત્યાં ગયો. મેં કીધું એક વખત ત્યાં બતાવી જોયું. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો એમણે જોયું. એમણે પણ એ જ કીધું કે ઓપરેશન તો છે પણ ઓપરેશન વગર પણ આપણે સારું કરી શકીએ. માટે તમારે ધ્યાન રાખવું પડશે અને મને 2 મહિના આજુબાજુ કીધું હતું કે કોર્સ હશે, વ્યવસ્થિત કોર્સ કરવો પડશે, ધ્યાન રાખવું પડશે, જે ટાઈમ કે એ ટાઈમે આવવું પડશે. તો મેં કોર્સ ચાલુ કર્યો. મારા 60 દિવસ થયા તો મને થોડોક દુખાવો હતો. તો મેં સરને કીધું કે હજી દુખાવો હતો. સરે કીધું કે 10 થી 15 દિવસ હજી કરો, બરાબર આવી જશે. અને મેં 70 દિવસ કર્યો કોર્સ. તો મને અત્યારે પરફેક્ટ થઈ ગયું છે ને આ હું જે ઇન્ટરવ્યુ આપું છું એના સારું થયા પછીના 3 મહિના પછી આપું છું. સરે મને ત્યારે આપવાનું કીધું હતું તો મેં કીધું કે હું મને પરફેક્ટ લાગશે ને પછી સર કહીશ. એટલે હું 3 મહિના પછી ઇન્ટરવ્યુ આપું છું અને ત્યાર પછી હું 100 કિલોમીટરનું ટ્રાવેલિંગ પણ 2-3 વખત કરી ગયો આ સારું થયા પછી. એટલે હવે મને 100% સારું થઈ ગયું છે. તો ભાવિન ગોલવાલા સરનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે પણ જો કંઈ આવા કમરના, હાથ પગના જૂના દુખાવાથી પીડિત હોય તો એક વખત કોન્ટેક્ટ કરજો.